કે નરસિંહ મહેતાએ એક પોલિટિકલ પ્રભાતિયું લખ્યું છે, તમે માનશો? શું કામ? નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના આદિ કવિ ગણાય છે. એમણે જે પોતાની રચનાઓમાં સમાજ દર્શન આપ્યું છે, એ સમાજ દર્શન કેટલું અગત્યનું છે અને કેટલા પાસાઓને નરસિંહ મહેતા અડ્યા છે, એના વિશે મારે વાત કરવી છે. મારે વાત કરવી છે નરસિંહ મહેતાએ જે રેસીપી આપી છે. તમારે કૃષ્ણત્વ તરફ જવું હોય, તમારી અંદર કૃષ્ણત્વ જાગૃત કરવું હોય, કૃષ્ણનું જે હિરોઇઝમ છે, એ હિરોઇઝમ જો આપણે આપણી અંદર ઉતારવું હોય તો શું કરવું પડે, એના પગથિયા નરસિંહ મહેતાએ આપ્યા છે. તમને એમ થાય કે શું આ શું? તો મારે તમને એમનું એક જે પ્રભાતિયું છે, ખૂબ પ્રચલિત પ્રભાતિયું છે, આપણા માએ બાએ આપણને ગાયને મોટા કર્યા છે, દરેક ઘરની અંદર ગવાતું આ ભજન એટલે જળ કમળ છાંડી જાને બાળા. આની એક એક પંક્તિ છે, એ એક એક પદ છે, એક એક પગથિયું છે કે જે તમે ચડતા જાઓ તો તમે પણ કૃષ્ણત્વને પ્રાપ્ત કરી શકો. આજે આપણા સમાજમાં યુવાનોએ રાજનીતિમાં સક્રિય થવાની ખૂબ જરૂર છે. આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, એમનું પણ એવું કહેવું છે કે યુવાનોએ રાજનીતિમાં આવવું જોઈએ. પણ રાજનીતિ કેવી હોય, યુવાનોમાં કેવા લક્ષણો હોવા જોઈએ, એની જો કોઈ વાત કરતું કોઈ ગીત હોય, કોઈ ભજન હોય, કોઈ રચના હોય, તો આ જળ કમળ છાંડી જાને બાળા છે. આપણે એક એક પંક્તિની વાત કરતા જઈએ અને જોઈએ કે શું છે એવું આ જળ કમળ છાંડી જાને બાળામાં. પણ એ પહેલાં મારે તમને વાત કરવી છે ચાણક્ય વિશે. ચાણક્યએ અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ લખ્યો. એમાં એણે ખૂબ એક અગત્યની વાત કરી છે કે શત્રુને પરાસ્ત કરવાના 4 મુખ્ય રસ્તાઓ છે. આમ તો એણે ઘણા બધા રસ્તાઓ એમાં બતાવ્યા છે, પણ 4 મુખ્ય રસ્તાઓ છે. અને વિશ્વની કોઈ પણ તમે રાજનીતિ વિશે એક પુસ્તક લઈ લ્યો, મેકિયાવેલી લઈ લ્યો, સુનઝુને લઈ લ્યો, વિદુરનીતિ લઈ લ્યો, શુક્રનીતિ લઈ લ્યો, કે પછી અર્થશાસ્ત્ર લઈ લ્યો જે ચાણક્યએ લખ્યું છે, બધાની અંદર એક વાત કોમન છે અને એ છે સામ, દામ, દંડ, ભેદ. આ 4 પ્રક્રિયા છે. સૌથી પહેલાં તમારે સમજાવવાનો છે શત્રુને, જે સામ. આ 4 એવા પદો છે, આને એક જ સ્ટેપમાં નથી વાપરવાના. જ્યારે જેવી જરૂર જણાય, જેવી સમયકાળ અને પરિસ્થિતિ હોય એ પ્રમાણે આ 4નો ઉપયોગ કરવાનો છે. આ 4માંથી કોઈ એકનો ઉપયોગ કરવાનો છે. સામ એટલે સમજણ, દામ એટલે કિંમત, દંડ એટલે કે તમે જેને જાણો છો, જેને યુદ્ધ કહી શકો, જેને દંડ કહી શકો, અને પછી ભેદ. ભેદ એટલે કે ફૂટ પડાવી, ડિવાઈડ એન્ડ રૂલ. આ ચારેયની જ્યારે જ્યાં જરૂર પડે એવી રીતે વાપરવાનું. આ વસ્તુ આ ભજન સમજવા માટે ખૂબ જરૂરી છે. સૌથી પહેલો સ્ટાન્ઝા કહું. હવે શું કામ મેં વાત કરી ચાણક્યવાળી, હવે તમને સમજાઈ જશે. ઘટના બધાને ખબર છે કે યમુના નદીની અંદર કાળી નાગ એના પરિવાર સાથે રહેતો હોય છે. ખૂબ સમર્થ, મજબૂત નાગ છે, બળવાન છે, જેને કોઈ પડકારી શકતું નથી એવો નાગ છે. અને દડો કાલિંદી નદીમાં, યમુનાજીમાં પડે છે અને ગોવાળિયા બધાય કહે છે ત્યાં ગાયો પાણી પીવા જતી હોય છે, મરી જાય છે. કોઈ પાણી પી નથી શકતું, એટલું પ્રદૂષિત થઈ જાય છે. હવે અહીંયાથી વાત શરૂ થાય છે. સમજો કે કઈ રીતે રાજનીતિના ઉચ્ચતમ આદર્શો આ ભજનની અંદર આપવામાં આવ્યા છે. પ્રોબ્લેમ છે ને એ બધાને અડતો છે. કૃષ્ણનો વ્યક્તિગત પ્રશ્ન નથી, આખા સમાજનો જે પ્રશ્ન છે એને ટાર્ગેટ કરવાનું કૃષ્ણએ નક્કી કર્યું છે. અને એટલે રમતા રમતા એ દડો પાણીની અંદર જવા દે છે. પાણીની અંદર જવા દે છે અને બધાય જે એના મિત્રો છે એ ગોવાળિયાઓ બધાય કહે છે કે ભગવાન આની અંદર જવાય નહીં. અને ભગવાન એમ કહે છે કે નહીં, હું તો જઈશ. અને કૃષ્ણ જાય છે પાણીમાં દડો લેવા. એ જાય છે અને ત્યાંથી આ નરસિંહ મહેતા પદની શરૂઆત કરે છે. હવે સમજો આખી વસ્તુને. આ નાગણીઓ જે હતી, નાગની વાઈફ, એક સમર્થ પુરુષ હોય ને એની પત્ની પણ સમર્થ હોવી જોઈએ. એ સૌથી પહેલી વસ્તુ આમાંથી આપણને શીખવા મળે છે. કારણ કે વાતની શરૂઆત કૃષ્ણ નથી કરતા, વાતની શરૂઆત નાગણીઓ કરે છે. અને કઈ રીતે કરે છે? જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે, તને મારશે મને બાળ હત્યા લાગ. સમજાવે છે કૃષ્ણને કે અરે બાળક, તું આ જળ છોડીને વયો જા. જોજો, આ પહેલો જ મુદ્દો અહીંયા આવી ગયો છે. નાગણીઓને ખબર પડી ગઈ છે કે જે પાણીની અંદર ઉતરવાની કોઈ હિંમત નહોતું કરી શકતું, એ પાણીની અંદર એક બાળક, 7, 8, 10 વર્ષનો બાળક
પાણીની અંદર એક દડો લેવા માટે આવી જાય, આ કોઈ સામાન્ય બાબત નથી. અને એટલે સમજી જાય છે કે આમાં કાંઈક ગડબડ છે, મારા પતિ ઉપર જોખમ આવેલું છે. એટલે શરૂઆત કઈ રીતે કરે છે? સમજાવટથી કરે છે કે બાળક સમજવાથી વયો જાય તો ઘણું ઘણું. અને એટલા માટે કહે છે કે જળ કમળ ચાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. સમજ છે, સાદી વાત કે આ બહુ ક્રૂર છે મારો પતિ, તું વયો જા નહીંતર તને મારી નાખવામાં આવશે. કૃષ્ણ કાંઈ માનતા નથી, જતા નથી, એટલે વાત આગળ ચલાવે છે કે કહે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો, નિશ્ચય તારો કાળજ ખૂટ્યો અહીંયા તે સિદ્ધ આવ્યો. એમ વાત કરે છે કે તને તારા કોઈ વેરીએ ચડાવ્યો છે. અગત્યની વાત, આપણો કોઈ મિત્ર કે શત્રુ, આપણો હિત શત્રુ હોય કે આપણો ખરેખર શત્રુ હોય, એ આપણને ક્યારેય સાહસ કરવા માટે ઉશ્કેરે ત્યારે એક ક્ષણ માટે વિચારવું કે આ સાહસ એ વિચાર્યા વગરનું ખોટું તો નથી થતું ને. આ નાગણ કૃષ્ણને સમજાવે છે કે તને તારા કોઈ વેરીએ ચડાવ્યો નથી ને અહીંયા મોકલવા માટે કે જે તારું અહિત ઈચ્છતો હોય. નિશ્ચય તારો કાળજ ખૂટ્યો અહીંયા તે સીધે આવ્યો. ફરી વખત સમજાવે છે ને સમજાવવાની અંદર ગર્ભિત ધમકી રહેલી છે. જે મિત્રો રાજનીતિમાં આવવા માગે છે ને એને આ વસ્તુ રિલેટ કરી શકશે. તમે સમાજના પ્રશ્નો જ્યારે ઉઠાવો ને ત્યારે એ જે અસર કરનાર જે વ્યક્તિ હોય, જેને અસર થવાની છે, એવા વ્યક્તિને જ્યારે તમે ટાર્ગેટ કરશો ત્યારે એની આજુબાજુનું વર્તુળી તમને ધમકી આપવા આવશે કે અમે તમારું આમ કરી નાખશું, અમે તમારું તેમ કરી નાખશું. એમાં સમજણનોય ભાવ હશે અને એમાં એક ગર્ભિત ધમકી પણ હશે કે તું અહીંથી વયો જા. નાગણ તો ખુલ્લી ધમકી આપે છે કે ભાઈ તું વયો જા નહીંતર તારું મૃત્યુ નિશ્ચિત છે. તો આ સમજણ છે એ ધમકી ભરી સમજણ છે. જ્યારે પણ તમે રાજનીતિમાં દાખલ થશો ત્યારે તમે જો સમાજના અસામાજિક તત્વોનો સામનો કરવા માટે કટિબદ્ધ થશો, એ સમય યાદ રાખજો કે તમારી ઉપર આ ધમકી ભર્યા સમજણના કેટલાય સંદેશાઓ, કેટલાય મેસેજીસ, કેટલાય કોલ્સ, કેટલાય વ્યક્તિઓની મુલાકાત થઈ શકે છે. ત્યારે કૃષ્ણ તત્વ શું કરે એ હવે પછીની લાઈનમાં આવે છે. કૃષ્ણ કહે છે, કૃષ્ણને બીવડાવ્યા નાગણે, કૃષ્ણ સામા બીવડાવે છે કે નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો, મથુરા નગરીમાં જુગઠું રમતા નાગનું શિશાર્યો. સાહેબ કેવી અદ્ભુત વાત. એક 10 વર્ષનો 7 વર્ષનું બાળક, નાગણ એને એમ કહેતી હોય કે તું અહીંથી વયો જા નહીંતર મારો પતિ તને મારી નાખશે, તો કૃષ્ણ એને સામો બીવડાવે છે, એને સામો એવું ગર્ભિત ધમકી આપે છે કે હું તો મથુરા નગરીમાં જુગઠું રમવા ગયો તો, ચોપાટ રમવા ગયો તો, અને ત્યાં તારા ધણીનું માથું હારીને આવ્યો છું, એ માથું કાપીને લઈ જવા માટે હું આવ્યો. જ્યારે તમારાથી સમર્થ વ્યક્તિ તમને ધમકી આપે ત્યારે એનાથી બીવું નહીં અને એને સામી ધમકી મારી દેવી, એ સમજવાની જરૂર છે કે હું તારાથી બીતો નથી, હું તારી જેટલો જ સમર્થ છું, એનું ભાન કરાવવું, એની ત્રેવડ હોય ત્યારે રાજનીતિમાં પગ મૂકવો. આ કૃષ્ણ પાસેથી શીખવાનું છે. આ કૃષ્ણત્વ છે. અને કૃષ્ણએ આનો પરિચય દરેક ક્ષણે કરાવ્યો છે. એ કેટલાય રાક્ષસોનો વધ હોય, કંસનો વધ હોય કે પછી કોઈ પણ જગ્યાએ કૃષ્ણે સામ દામ દંડ ભેદ પોતે પણ 4 બાબતોનો પ્રયોગ કર્યો છે. એ એને પહેલેથી ખબર હતી. એટલે નાગણ જેટલા પ્રયોગો એની સામે કરશે, કૃષ્ણ એનું કાઉન્ટર કરશે, ત્યાંથી વયા નહીં જાય. તો કૃષ્ણ આવો જવાબ આપે છે કે નથી નાગણ હું માર્ગ ભૂલ્યો. બરાબર છે કે મથુરા નગરીમાં જુગઠું રમતા નાગનું શિશાર્યો. હવે પછી નાગણને એમ થાય છે કે સમજાવટથી તો આ માણસ માયનો નહીં, તો હવે શું કરી શકાય? તો કે ડિવાઈડ એન્ડ રૂલ. એના પરિવારનો કદાચ સપોર્ટ હશે, એના મિત્રોનો સપોર્ટ હશે, એટલા માટે આ છોકરો એટલી હિંમત કરી શક્યો હશે. એની હિંમતને તોડો. એના પરિવાર એની વિરુદ્ધમાં છે, એના મિત્રો એની વિરુદ્ધમાં છે, એવું એના મગજની અંદર ભરાવી દો. અને શું કહે છે નાગણ કે રંગે રૂડો રૂપે પૂરો, દિસંતો કોડીલો કોડામણો, તારી માતાએ કેટલા જન્મા એમાં તું ઓળખામણો. સાહેબ કેવી વાત તમે જુઓ. નાગણ એમ કહી દેશે કે તારી માતાએ કેટલા જન્મા, તમે કેટલા ભાઈ બહેન છો, એમાં તું શું ઓળખામણો છો? તારા ઘરમાં તારું માન નથી, તારા ઘરમાં તારું સ્થાન નથી, તો તને અહીંયા સીધો આ લોકોએ મોકલી દીધો. સમજવા જેવી વાત છે મિત્રો. આજે સમાજની આસુરી શક્તિ હશે, એની સામે તમે જ્યારે પડશો ત્યારે તમારા મિત્રોથી, તમારા પરિવારથી, તમારા હિતેચ્છુઓથી તમને દૂર કરવાનું કાવતરું કરશે. તમારા ને તમારા જે હોય ને એની વિરુદ્ધ તમને કરી દેશે.
અને તમને એકલા પાડી દેશે. એમાં નથી આવવાનું. એના જવાબમાં કૃષ્ણ શું કહે છે એ સમજવાનું છે કે મારી માતાએ બેઉ જન્મા, એમાં હું નટવર નાનડો. સાહેબ સમજવા જેવી વાત છે આ. કૃષ્ણ એમ કહે છે કે મારી માતાને 2 દીકરા છે, અમે 2 ભાઈઓ છીએ, અને એમાંય હું તો હજી નાનો છું. મારાથી મોટો આવ્યો હોત ને તો એ એટલી વાત જ ન કરત. એ તો ગદા ઉપાડી અને મંડી પડ્યો હોત, તારા નાગનું અસ્તિત્વ ખોઈ નાખ્યું હોત. જ્યારે કોઈ સમાજની આસુરી શક્તિ, કોઈ પરિસ્થિતિ તમને તમારા પરિવારથી, તમારા મિત્રોથી દૂર કરવાનો પ્રયત્ન કરે, ત્યારે એને કૃષ્ણ જેવો જવાબ દેવાનો છે કે મારા પરિવારમાં તો હું નાનો છું સૌથી, તો અત્યારે આટલા સોફ્ટલી ડીલ કરું છું, બાકી મારો પરિવાર તો મારા કરતાં અઘરો છે, જે મારી પડખે ઊભો છે. આપણાની વિરુદ્ધ અન્ય કોઈની ચડામણીથી છૂટું ન પડવું એ કૃષ્ણ તત્વ છે મિત્રો. તો કૃષ્ણ કહે છે કે મારી માતાએ બેઉ જન્મા, એમાં હું નટવર નાનડો. હવે કૃષ્ણ પડકાર ફેંકે છે કે જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કાનુડો. પોતાની ઓળખાણ હવે આપે છે કે મારામાં એ ત્રેવડ છે, મારી પડખે મારો મોટો ભાઈ છે, મારી મા છે, મારો પરિવાર છે, મારા મિત્રો છે, અને મારું નામ કૃષ્ણ કાનુડો છે. જઈને તારા ધણીને કહે કે આ કૃષ્ણ આવ્યો છે. આ ખુમારી હોય ને એ કૃષ્ણ તત્વ તરફ લઈ જાય મિત્રો. આ થશે ને એટલે જે આસુરી શક્તિ હશે ને સમાજની, કોઈ આસુરી શક્તિ હશે, કોઈ એવી પરિસ્થિતિ હશે, એ તમારી સામે થોડીક ઢીલી પડશે. એટલે પછીનો મુદ્દો આવશે, એ તમને ખરીદવાનો પ્રયત્ન કરશે. લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરીઓ, એટલું મારા નાથથી છાનું, આપું રે તુજને ચોરીઓ. નાગણ એમ કે છે તું વયો જા, હું તને દોરીઓ આપું, સોનાની દોરી, સોનાના ચેન આપું. મારા ઘરની અંદરથી ચોરી કરવી પડે તો હું કરીશ, પણ તું અહીંથી વયો જા. કારણ કે હવે નાગણને ખબર પડી છે કે જો વ્યક્તિ આટલો મજબૂત છે, હજી પણ કદાચ એવું શક્ય બને કે મારા ધણીનું આસન ડગમગી જાય, મારા ધણીની જે સમાજમાં જગ્યા છે એ તૂટી જાય. એવા સમયે કૃષ્ણ જવાબ આપે છે. ખરીદાતા નથી, કૃષ્ણને ખરીદી શકાય નહીં, અને જેને ખરીદી શકાય એ કૃષ્ણ હોય નહીં. તો કૃષ્ણ શું કહે છે કે શું કરું નાગણ હાર તારો, શું કરું તારી દોરીઓ, શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ. નાગણને ચોરી કરતા અટકાવે છે. શત્રુના આસપાસના લોકો હોય, શત્રુનું પણ હિત જોઈ શકે, એનું નામ કૃષ્ણ છે. શત્રુને પણ ચોરી કરતા રોકી શકે, શત્રુમાં નીતિમત્તાનું સ્થાપન કરી શકે એ કૃષ્ણ છે. તો કૃષ્ણ શું કહે છે કે શું કરું નાગણ હાર તારો, શું કરું. અને આ પહેલી વાર એવું નથી કે કૃષ્ણએ સંપત્તિને ઠેસ મારી દીધી હોય, કે આ એકમાત્ર એવો દાખલો નથી. કૃષ્ણને જ્યારે જ્યારે પણ સંપત્તિ મળી છે, જ્યારે જ્યારે પણ એને રાજ્ય મળ્યું છે અને એની સામે એને જ્ઞાન મળ્યું છે, તો કૃષ્ણે હંમેશા જ્ઞાનને પસંદ કર્યું છે. કૃષ્ણએ હંમેશા શૌર્યને પસંદ કર્યું છે. કૃષ્ણે હંમેશા યશસ્વીપણાની જે ભાવના છે એને પસંદ કરી છે. કૃષ્ણને જ્યારે બધાએ કંસનો વધ કર્યો પછી નક્કી કર્યું કે કૃષ્ણને હવે રાજા બનાવી દઈએ, ત્યારે કૃષ્ણ ના પાડે છે કે મારે રાજા નથી બનવું. તો કૃષ્ણ શું પસંદ કરે છે? રાજને બદલે, રાજા થવાને બદલે, અખૂટ સંપત્તિને બદલે કૃષ્ણ સાંદીપનીના આશ્રમમાં જઈને જ્ઞાન મેળવવાનું નક્કી કરે છે. તો જે વ્યક્તિ સંપત્તિને ઠોકર મારીને, રાજને ઠોકર મારી અને જ્ઞાનની પસંદગી કરી શકે ને, એ જ કૃષ્ણ થઈ શકે. તો આ કૃષ્ણની મજા છે. કૃષ્ણએ કીધું કે હું તારી દોરીનું શું કરું, તારી સોનાનું શું કરું. અને પછી નાગણને એમ થાય છે કે હવે આ વ્યક્તિ માનવાનો નથી. સામ દામ ભેદ ત્રણેય વપરાઈ ગયા, એટલે ચોથા પ્રકારનો પ્રયોગ અજમાવે છે. હવે દંડની વાત કરે છે. દંડ એટલે શું? ચરણ ચાપી મૂછ મરડી, નાગણે નાગ જગાડ્યો, ઉઠો ને બળવંત કોઈ, બારણે બાળક આવ્યો. શું કામ આવું કર્યું? હવે નાગણને ખબર પડી ગઈ કે આટલું જે કરી શકતો હોય ને એ વ્યક્તિ કોઈ કાચી પોચી વ્યક્તિ હોય નહીં, એ તૈયારી સાથે આવેલી વ્યક્તિ હોય. તો શું કરવાનું? જુઓ, જે લોકો રાજનીતિમાં જશે, જે લોકો સમાજની આસુરી શક્તિ સામા પડવાનો પ્રયત્ન કરશે, પછી એક સમય એવો આવશે કે તમારી શક્તિની એને ખબર પડશે. એટલે હવે જે મેઇન મુખ્ય સૂત્રધાર હશે ને આસુરી શક્તિઓમાં, જે નેગેટિવ માણસોનો જે મુખ્ય માણસ હશે, જે ગુંડો હશે, એ ગુંડાની આસપાસના લોકોને ખબર પડી જશે કે હવે જે વ્યક્તિ સામે અમારા બોસ છે એ ભીડવાના છે, એ સામાન્ય માણસ નથી. એટલે એને પહેલેથી ધીરા પાડી દે
કે ભાઈ આ તો કોઈ બારને બાળક આવ્યો છો, તમે બહુ એક્સ્ટ્રીમ રિએક્શન નહીં આપતા. કારણ કે જો એ એક્સ્ટ્રીમ રિએક્શન આપે તો એવું શક્ય છે, હજી પણ કહું છું કે શક્ય છે, હજી ફાઇનલ નથી થયું. એ ફાઇનલ ક્યારે થશે એ હવે આવશે. હજી પણ શક્ય છે કે સામેવાળી વ્યક્તિ એ નાગને પહોંચી જાય, એ આસુરી શક્તિને પહોંચી જાય, એ સમાજમાં રહેલા ગુંડા તત્વોને પહોંચી જાય અને નાગ ઉઠે છે. પણ નાગ બિંગ નાગ, કાળી નાગ હતો એ તો. એના માટે તો સીધું ફેણ ફૂફાડો મારી દે છે અને એમ થાય છે કે ગમે એવું હોય મારી હામો પડ્યો એ મટી જવો જોઈએ. અને સાહેબ અહીંયા માપવામાં ભૂલ થાય છે કાળી નાગની. પણ હવે જે અગત્યની વાત આવે છે મિત્રો, મારે એ કરવી છે વાત કે કૃષ્ણે આગળની બધી વસ્તુ કરી લીધી, પણ જો કૃષ્ણની અંદર સામર્થ્ય ન હોત, કૃષ્ણે અત્યાર સુધીમાં જે કાંઈ પણ કર્યું, સામથી ન માન્યા, દામથી ન માન્યા, ભેદથી ન માન્યા, એમાં માનસિક શક્તિની જરૂરિયાત હતી જે કૃષ્ણ પાસે હતી, એ સાબિત કરી દીધું. પણ ચોથો જે પ્રયોગ છે દંડ, એના માટે તો એક જ વસ્તુની જરૂરિયાત રહે અને એ છે શારીરિક શક્તિ. આ શારીરિક શક્તિ, ભુજાઓની અંદર તાકાત હોય તો જ કાળી નાગની સાથે યુદ્ધ થઈ શકે, તો જ એની સાથે દ્વંદ્વ થઈ શકે. એ કૃષ્ણને ખબર હતી અને કૃષ્ણ એની માટે તૈયાર હતા. અને આ જ વસ્તુ યુવાનોએ શીખવાની છે, સમજવાની છે કે સમાજમાં જ્યારે તમે ગુંડાઓનો સામનો કરવા જશો, કોઈ એવા સમર્થ પણ આસુરી શક્તિનો સામનો કરવા જશો, ત્યારે તમારી ભુજાઓમાં બળ જોશે, તમારા પગલાઓની અંદર બળ જોશે, તમારી પાસે સ્ટ્રેટેજી જોશે એને હરાવવાની. કારણ કે સામેવાળી વ્યક્તિ કંઈ જેવી તેવી વ્યક્તિ નથી. તો એની શક્તિનો ખોટો અંદાજ મારી અને ચાલવું એ મૃત્યુને નિમંત્રણ છે. જો કૃષ્ણ પાસે શક્તિ ન હોત તો કૃષ્ણ આ ન કરી શકાવત. તો શું કરવાનું કે બેઉ બળિયા બાથે વળગ્યા. સાહેબ, નરસિંહ મહેતાના કાવ્ય તત્વની અંદર તમે જે સમજણ છે એ જોવા કે અહીંયા એ મૂકે છે, આ નરસિંહ મહેતાની સમજણ છે. આમાં મારું કંઈ વ્યક્તિગત કાંઈ નથી. આ તો મને ખાલી ડીકોડ થઈ ગઈ કે નરસિંહ મહેતાએ શું વાત કરી હતી. તો નરસિંહ મહેતા શું કહે છે કે બેઉ બળિયા બાથે વળગ્યા અને કૃષ્ણે કાળી નાગ નાથીઓ. બેઉ બળિયા છે, એક સરખા બળવાળા છે, અને કૃષ્ણે કાળી નાગ નાથી દીધો. એટલી જ ક્ષણ, આટલી જે પંક્તિ થાય ને એટલી જ ક્ષણમાં કૃષ્ણએ કાળી નાગને નાથી લીધો. સહસ્ત્ર ફેણા ફૂફવે જેમ ગગન ગરજે હાથીઓ. ગગનની અંદર, આકાશની અંદર હાથીઓ બેઠો હોય અને જે ગર્જનાઓ થતી હોય એવી ગર્જના કરતો કાળી નાગ છે એ ક્ષણભરની અંદર કૃષ્ણ નાથી લે છે. આવું સામર્થ્ય જ્યારે હોય ને ત્યારે રાજનીતિમાં પડવું, ત્યારે સમાજના ગુંડાઓની સામે ઊભા થઈને એનો સામનો કરવો અને સમાજને એનીમાંથી મુક્ત કરાવવો. અન્યથા પહેલાં માનસિક રીતે સશક્ત થવું અને પછી શારીરિક રીતે સશક્ત થવું, તૈયારી કર્યા વિના યુદ્ધની અંદર પડી જવું એ સૌથી મોટી મૂર્ખામી છે. અંગ્રેજી ભાષામાં એક સરસ કહેવત છે, ધ મોર યુ સ્વેટ ઇન પ્રેક્ટિસ ધ લેસ યુ બ્લીડ ઇન વોર. જેટલી તમે પ્રેક્ટિસ કરતી વખતે પસીનો વહાવ્યો હશે, પ્રેક્ટિસની અંદર જેટલું ધ્યાન રાખ્યું હશે એટલું તમારું લોહી એ ઓછું વહેવાનું છે યુદ્ધની અંદર. આ કૃષ્ણ પાસેથી આ શીખવાનું છે. તો બેઉ બળિયા બાથે વળગા કૃષ્ણે કાળી નાગ નાથીઓ અને સહસ્ત્ર ફેણા ફૂફવે જેમ ગગન ગરજે હાથીઓ. હવે આ તમે બધું કરી લીધું, હવે શું? કાળી નાગ તો ન થઈ ગયો. હવે તમે જ્યારે આ કરશો ને ત્યારે સામેવાળી વ્યક્તિના પક્ષે જે કોઈ રહેલું હશે એને ખબર પડશે કે આ તો તમે સમર્થ વ્યક્તિ છો, તમે તો કૃષ્ણ સમર્થ વ્યક્તિ છે. એટલે બેઉ કર જોડી વિનવે સ્વામી, મૂકો અમારા કંથને, અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને. કે હે ભગવાન, અમે તમને ઓળખી ન શક્યા, અમારા ધણીને જવા દ્યો. કૃષ્ણ ક્યારે બની શકાય? એ આ જો આ અંતિમ પંક્તિઓ ન સમજો તો ક્યારેય કૃષ્ણ ન બની શકાય. અહીંયા સુધી બધા પહોંચી જાય, પણ જ્યારે કાળીનાગ નથાઈ જાય છે ને ત્યારે પછી કૃષ્ણ શું કરે છે એ અન્ય કોઈ વ્યક્તિ નથી કરી શકતું. અને એટલે અલ્ટિમેટલી એ પણ કાળીનાગ બનીને બેસી જાય છે. બેઉ કર જોડીને વીનવા કે અમારા કંથને મૂકી દો. પછી શું કરે છે નાગણ કે મોતીડાના થાળ ભરીને નાગણે કૃષ્ણને વધાવ્યા, નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યા. કૃષ્ણ છેવટે ક્ષમા આપી દે છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા એ વીરનું ભૂષણ છે, એ વીરને પોસાય ક્ષમા કરવું. તો કૃષ્ણએ ક્ષમા કર્યો કાળીનાગને અને જવા દીધો. હવે સમજો મિત્રો, રાજનીતિ એટલી લપસણી જગ્યા છે કે તમે સમર્થ છો, તમે કોઈ એવા સમર્થ શત્રુને પરાસ્ત કરી દીધો છે, પણ પછી જો મનની અંદર ઝેર રાખી
અને સતત એ જ શત્રુને પરાસ્ત કરવાનું રટણ તમારી અંદર ચડી ગયું તો તમે કૃષ્ણ નહીં થઈ શકો મિત્રો. કૃષ્ણ ક્યારે કૃષ્ણ થઈ શકે કે જ્યારે કાળી નાગને પરાસ્ત કરી દીધો. એને પણ ખબર હતી કે આ મારો સમર્થ શત્રુ છે, આ જેવો તેવો શત્રુ નથી. તો એ સમર્થ શત્રુને પરાસ્ત કર્યા પછી પોતાના મનની અંદર સતત એ ભાવનું રટણ ન રાખી અને કાળી નાગને ક્ષમા કરી અને એને જવા દીધો. કારણ કે એની પાસે ઘણી બધી એવી અગત્યની બાબતો છે કે જેની ઉપર એણે ફોકસ કરવાનું હતું. જો સતત એ કાળી નાગને નાથી લીધાના મદની અંદર, એ અભિમાનની અંદર જો ગૂંચવાઈ ગયા હોત તો અત્યારે હજારો રાજકારણીઓ જેમ નાની નાની આવી જીતોને લઈ અને બેસી અને પોતાની રાજનીતિ ખતમ કરી નાખે છે, એવું જ કૃષ્ણનું થયું હોત. પણ કૃષ્ણ ત્યાં અટકા નહીં. એણે ક્ષમા કરી દીધા કાળી નાગને અને નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યા અને આખી ઘટના અહીંયા પૂરી થઈ ગઈ. કૃષ્ણ પણ આગળ વધી ગયા, કાળી નાગ પણ આગળ વધી ગયો. અને આ જ વસ્તુ આપણા યુવાનોએ શીખવાની છે. પ્રશ્ન સમાજનો હતો, શત્રુ સમાજનો હતો. શત્રુને પરાસ્ત કરી દીધો. શત્રુએ એના રસ્તે જવાનું છે, વ્યક્તિએ એના રસ્તે જવાનું છે. તો જ સમાજ સ્વસ્થ રહેશે, તો જ વ્યક્તિ સ્વસ્થ રહેશે. સામેનો જે વીર હારી ગયો છે એ પણ સ્વસ્થ રીતે પોતાની હારનું ચિંતન કરી શકશે અને શક્ય છે કે ફરીવાર એ કોઈ કાલિંદીની અંદર ઝેર ઘોળવાનો પ્રયત્ન ન કરે. આ કૃષ્ણ પાસેથી શીખવાનું છે. આ કૃષ્ણની સંપૂર્ણ રાજનીતિ છે કે જેમાં સામ દામ દંડ ભેદ કોઈમાં પણ અટવાવાનું નથી. અને જીતી ગયા પછી તમારે તમારા શત્રુઓને પણ માફ કરી અને સમાજની અંદર એને પણ રહેવા દેવાના છે. અને કૃષ્ણે પોતે પણ રહેવાનું છે અને એક સ્વસ્થ સમાજની સ્થાપના કરવાની છે. આ નરસિંહ મહેતાની સમર્થતા છે કે જેણે એક પ્રભાતિયાની અંદર, એક ભજનની અંદર આપણને આવી અદ્ભુત રાજનીતિની સમજ આપી દીધી. આ નરસિંહ મહેતાને વંદન, ગુજરાતી ભાષાના આદ્ય કવિને વંદન, એ કૃષ્ણ પરમાત્માને વંદન, એ કૃષ્ણ તત્વને વંદન અને કાળીનાગ જેવા વીરોને વંદન કે જેના લીધે આપણને કૃષ્ણ જેવો ઈશ્વર મળ્યો. એ વીર હતો અને એની સાથે કૃષ્ણ યુદ્ધ કરે. કૃષ્ણ ગલીના નાકે 50 રૂપિયાના હેન્ડસ્પ્રી પહેરી અને 10 રૂપિયાની સિગરેટ પી અને બાઇકની ઘોડી ચડાવી અને છીછોરાગીરી કરતા છોકરાઓને નાથવામાં કૃષ્ણ તત્વ નથી. ખરેખર કોઈ સમર્થ વ્યક્તિને નાથો કે જે સામૂહિક રીતે સમાજનું અહિત કરતો હોય તો તમારી અંદર કૃષ્ણ તત્વ છે એમ સમજવું. બાકી ગલીના નાકે ઊભેલા 2-5% છીછોરા ગુંડાઓને પરાસ્ત કરવાથી કૃષ્ણ તત્વ મળતું નથી. એ કરવાનું જ છે પણ એ શરૂઆત હોઈ શકે. તમારો અંતિમ પડાવ તો એ સમાજનું અહિત કરનારે દરેક વ્યક્તિ હોવો જોઈએ. જો એ તમે સાધી શકો તો જ આપણી અંદર કૃષ્ણ તત્વ છે, તો જ આપણી અંદર સાચી ભારતીય રાજનીતિના સંસ્કારો છે.